તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ WH ક્વેશ્ચનને આપણે કવર કરીશું. વિડીયોને એન્ડ સુધી જોજો. કોઈ પણ WH ક્વેશ્ચન એ બાકી નહીં રહે અને બિલકુલ સમજ આવી જશે કે ક્યારે કયા WH ક્વેશ્ચનનો ઉપયોગ કરવો. તો ચાલુ કરીએ આપણે. તો અહીંયા જુઓ, આપણે WH ક્વેશ્ચન કાં તો WH ફેમિલી કહીએ છીએ અને ફેમિલીની અંદર કેટલાક મેમ્બર્સ હોય અને આ બધા જ મેમ્બર જે છે એ WH ફેમિલીના છે. WH થી ચાલુ થતા જે પણ પ્રશ્ન વાળા શબ્દો છે એને આપણે WH ફેમિલી કાં તો WH ક્વેશ્ચન કહીએ છીએ. અહીંયા જુઓ કયા કયા છે: હુ, વોટ, વેર, વેન, વાય, હુઝ. આ બધા જ ક્યાંથી ચાલુ થાય છે ચેક કરો. WH એટલે કે WH ફેમિલી છે. હવે એનો ઉપયોગ ક્યારે છે અને એનું એક્ઝામ્પલ તમને આપેલું છે, બિલકુલ ડીપલી સમજાવેલું છે. તો અહીંયા જુઓ, હુ એટલે એનું ગુજરાતી થાય શું? કોણ. અને ક્યારે ઉપયોગ થાય? તો કે વ્યક્તિ માટે. જુઓ, મેં એક્ઝામ્પલ આપ્યું છે કે હુ ઇઝ હી. કોઈ છોકરો છે, બરોબર, હું ઓળખતો નથી, તો એના વિશે જાણકારી મેળવવા માટે મારે શાનો ઉપયોગ કરવો પડે? તો કે હું નો. એ પ્રમાણે કોઈ છોકરી છે, એને ઓળખતું નથી, તો પણ શાનો ઉપયોગ કરવો પડે? તો કે હું નો. એટલે કે હું નો ઉપયોગ હંમેશા વ્યક્તિ વિશે જાણવા માટે થતો હોય છે. સેકન્ડ ની અંદર જુઓ, વોટ. વોટ એટલે શું? જેમ કે તે શું છે, તો તે ટેબલ છે. એવી રીતે જ પ્રશ્ન કરીએ ને આપણે, તો સિમ્પલ થઈ ગયું કે શું એટલે કે વોટનો ઉપયોગ હંમેશા વસ્તુ વિશે જાણવા માટે થાય, કાં તો બીજો ઉપયોગ થાય ક્રિયા વિશે જાણવા માટે. જેમ કે તે છોકરો શું કરે છે? ધારો કે તે ક્રિકેટ રમે છે, પણ આપણે દૂરથી જોઈએ ને ખબર પડતી નથી, તો સવાલ કરીએ કે તે છોકરો શું કરે છે? તો એ ક્રિયા વિશે જાણવા માટે. જુઓ, તો કે પદાર્થ કાં તો ક્રિયા વિશે જાણવા માટે હંમેશા આપણે વોટનો ઉપયોગ કરીએ. જેમ કે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? કોઈ વસ્તુ છે. કાં તો વોટ આર યુ ઇટિંગ, તમે શું ખાઈ રહ્યા છો? કંઈક વસ્તુ ખાઈ રહ્યા છો, બરોબર. તો વસ્તુ કાં તો ક્રિયા વિશે જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ. એ પ્રમાણે થર્ડની અંદર જોઈએ તો કે વેર. વેર એટલે ક્યાં. ઓકે, થોડો આઈડિયા આવી ગયો. વેર એટલે ક્યાં, તમે ક્યાં રહો છો. કાં તો તમારી સ્કૂલ ક્યાં છે, તમારું ઘર ક્યાં છે. કોઈ જગ્યા તો હશે ને. તો આ જગ્યા વિશે, કાં તો સ્થળ વિશે, કાં તો પોઝિશન, કાં તો લોકેશન વિશે જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ. જેમ કે વેર ઇઝ યોર સ્કૂલ, તમારી સ્કૂલ ક્યાં છે? અમદાવાદમાં છે, વડોદરામાં છે, ક્યાં છે? તો વેર ઇઝ યોર સ્કૂલ, તમારી સ્કૂલ ક્યાં છે? એ પ્રમાણે જુઓ તો વેન ક્યારે. ઓકે, શાના માટે ઉપયોગ થાય? સમય વિશે જાણવા માટે. ક્યારે? સમય વિશે જાણવા માટે. તો જુઓ, તમે સ્કૂલેથી ઘરે ક્યારે આવો છો, કાં તો તમે સ્કૂલે કેટલા વાગે જાઓ છો, કાં તો તમારા પપ્પા સાંજે કેટલા વાગે ઘેર આવે છે. તો હંમેશા ટાઈમ એટલે કે સમય વિશે જાણવા માટે તમારે ઉપયોગ કરવો પડે. શાનો? તો કે વેનનો, બરોબર. આગળ જુઓ, વાય. વાય એટલે શા માટે અને ક્યારે ઉપયોગ થાય? તો કે કારણ વિશે જાણવા માટે. અને કારણ છે જુઓ વાય, બરોબર. તમે માર્કેટ ગયા હતા. વાય ડીડ યુ ગો ટુ માર્કેટ, તમે માર્કેટમાં શા માટે ગયા હતા? શા માટે? કંઈક કારણ તો હશે ને. તો આ કારણ વિશે જાણવા માટે હંમેશા આપણે વાયનો ઉપયોગ કરીએ. ગમે તે પણ કારણ હોય, આપણે એમ કોઈ સવાલ કરીએ, વાય ડીડ યુ કમ ટુ અર્લી એટ હાઉસ, તો તમે ઘરે શા માટે વહેલા આવી ગયા? એ કંઈ કારણ હશે. તમે શા માટે હોસ્પિટલ ગયા હતા? તો હંમેશા કારણ વિશે જાણવા માટે આપણે વાયનો ઉપયોગ કરીએ. એ પ્રમાણે જુઓ તો કે હુઝ, કોનું, કોના, કોની. અને શા માટે ઉપયોગ કરીએ? ધ્યાન આપજો, આની અંદર ને આની અંદર તમને કન્ફ્યુઝન આવશે કે હુઝનો ઉપયોગ કોનું, કોના, કોની એટલે કે માલિકી વિશે જાણવા માટે થાય છે. જેમ કે આ પેન કોની છે? કોઈક માલિક તો હશે ને. તો હું સવાલ કરું છું કોઈને કે આ પેન કોની છે, તો આની માલિકી વિશે જાણવા માટે આપણે ઉપયોગ કરીએ હુઝ ઇઝ ધીસ પેન.
એટલે કે આ પેનના માલિક વિશે આપણે ઇન્ક્વાયર કરીએ છીએ કે કોણ છે. એ પ્રમાણે હુઝ એટલે કે કોનું, કોના, કોની. પણ એ કર્મ વિશે કે કર્મ તરીકે કોઈ પણ માણસ છે. જેમ કે whom did you meet, તમે કોને મળ્યા, તમે કોને મળ્યા. તો કોઈ પણ માણસને તમે મળો છો તો એનો સવાલ આપણે કરીએ તો કેવી રીતે, whom did you meet, તમે કોને મળ્યા. તો આની અંદર ને આની અંદર કન્ફ્યુઝન આવશે, ધ્યાન આપજો. અને હાઉ નો ઉપયોગ બહુ બધી રીતે થાય છે. હાઉ ફાર, હાઉ હાર્ડ. તો હાઉ નો મતલબ થાય કેવી રીતે કાં તો કેમ. જેવું જેવું વાક્ય એ પ્રમાણે એનો મિનિંગ થાય. જેમ કે હાઉ એટલે કે રીતભાત જાણવા માટે, મેનર્સ જાણવા માટે, કે તમે કેવી રીતે કોઈ પણ કામ કરો છો, બરોબર. તમે કેવી રીતે કોઈ પણ સમ એટલે કે દાખલાને સોલ્વ કરો છો, તમે કેવી રીતે ખાવા બનાવો છો, તમે કેવી રીતે લખો છો, તમે કેવી રીતે દોરો છો. તો તમારી જે રીત છે એ રીત વિશે જાણવા માટે હંમેશા હાઉ નો ઉપયોગ થાય. જેમ કે હાઉ ડીડ યુ સોલ્વ ધીસ સમ, એટલે કે આ જે સમ છે, દાખલો છે, એને તમે કેવી રીતે સોલ્વ કર્યો, બરોબર. તો કેવી રીતે, એની રીત વિશે જાણવા માટે. એ પ્રમાણે જુઓ, આ બેને મેં ડીપલી સમજાવ્યા છે વિડીયોની અંદર. એક સેપરેટ વિડીયો છે એનો હાઉ મેની હાઉ મચ નો શોર્ટ વિડીયો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, એને જોઈ લેજો. હાઉ મેની એટલે કેટલું, અને સંખ્યા વિશે. ઓકે, સંખ્યા એટલે કોઈ ગણી શકાય. જેમ કે ટેબલ છે, ખુરશી છે, પંખો છે, એ ગણી શકાય. તો જે વસ્તુ ગણી શકાય એના માટે આપણે હાઉ મેની નો ઉપયોગ કરીએ. જેમ કે બોક્સને ગણી શકાય, ઓકે, અને પેનને પણ ગણી શકાય. તો બોક્સમાં કેટલી પેન છે, તો કે હાઉ મેની પેન્સ ઇન ધ બોક્સ, બોક્સમાં કેટલી પેન છે. અને હાઉ મચ જે છે લાસ્ટમાં એ જથ્થો બતાવે, સંખ્યા બતાવે નહીં. હવે જથ્થો એટલે શું, તો કે પાણી શામાં હોય, લીટરમાં. ઓકે, તેલ, ઓઇલ, બરોબર, ખાંડ, પછી ગ્રેન્સ એટલે કે ચણા, વાલ, વટાણા ને એ બધું જે છે એ જથ્થામાં હોય એટલે કે કિલોગ્રામમાં હોય. એને ગણવા બેસવાનું નહીં. મતલબ જે વસ્તુ છે અનકાઉન્ટેબલ નાઉન છે એને જાણવા માટે તમારે હાઉ મચ નો ઉપયોગ કરવો પડે. જેમ કે હાઉ મચ વોટર ઇન ધ ગ્લાસ, વોટર પાણી, કેટલું પાણી છે. તો અહીંયા પણ કેટલું થાય ને અહીંયા પણ કેટલું થાય. પણ તમારે હાઉ મચ નો ઉપયોગ કરવાનો ક્યારે, જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય. આનો ઉપયોગ વધારે પડતો થાય છે. અને તમે સ્ક્રીનશોટ કરી લો, બરોબર. આ સ્ક્રીનશોટ કરી લો અને નોટ્સની અંદર લખી લો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો.